ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે. એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે. હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે અન્ય આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે. અને હાલ તો બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકે.